હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ આમ તો બંને એકબીજાના કોરિલેટેડ જ કહી શકાય. તો તેનો આપણે એનસીઈઆરટીમાં અભ્યાસ કર્યો અને હવે એ જ મેટ્રિક્સને થોડું જેડબલઈ રિલેટેડ પણ વર્ક કરવા જઈ રહ્યા છીએ. તો આજે એ જ મેટ્રિક્સના જેડબલઈના થોડા સમને ડીપમાં સમજવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ. Let alpha be a root of the equation x square plus x plus 1 equal to 0. રૂટ એટલે થશે એના ઉકેલો. જો આપણું સમીકરણ આપેલું હોય અને સમીકરણના કોઈ ઉકેલ હોય તો એ ઉકેલને આપણે આલ્ફા કહીએ છીએ. તો સમીકરણનો એક ઉકેલ છે આલ્ફા. આપણને શ્રેણિક આપેલો છે એ બરાબર. તો એની 31 ઘાત એ શું હશે તે આપણે મેળવવાનું છે. સૌથી પહેલાં તો એ જે શ્રેણિક આપેલો છે ને એમાં એનો સ્ક્વેર, એનો ક્યુબ, એની 4 ઘાત એનું નાનું નાનું રિલેશન આપણે મેળવવું પડશે અને ત્યારબાદ 31 ઘાત સુધી એ રિલેશનને આપણે લઈ જઈશું સિમિલારિટી ઉપરથી. તો સોલ્યુશન જોઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 ઇક્વલ ટુ 0 છે. દ્વિઘાત સમીકરણ આપણને આપેલું છે. તો આનો જે ઉકેલ મેળવીશું તે આપણને મળશે આલ્ફા અને ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. બે ઉકેલ છે, માંથી કોઈ એકને આપણે આલ્ફા કહી શકીએ છીએ. તો આલ્ફા ઇક્વલ ટુ જો ઓમેગા લઈ લઈએ તો મારે 4 ઘાત જોઈતી હોય તો 4 ઘાતને આઈડિયલી ઓમેગા ક્યુબ ઇન્ટુ ઓમેગા લખી શકાય. પરંતુ આપણે જાણીએ છીએ ઓમેગા ક્યુબ શું થશે 1, એટલે એ થઈ જશે ઓમેગા. એનો મતલબ કે 4 ઘાત કોના બરાબર હશે તો કે ઓમેગા બરાબર હશે. આ જ પ્રમાણે ધીમે ધીમે આગળ વધતા જઈએ તો 5 ઘાત, 6 ઘાત, 7 ઘાત એવી રીતે આવી શકે. હવે આપણે જરૂર કોની છે તો સૌથી પહેલાં એ સ્ક્વેર લઈએ. તો એ સ્ક્વેર એટલે શું થશે તો કે એ ઇન્ટુ એ. તો આપણી પાસે મેટ્રિક્સ એ છે, એમાં આગળ 1/√3 છે. ફરી પાછો ઇન્ટુ એ કરીશું તો પાછો 1/√3 આવશે. તો એ 1/√3 ઇન્ટુ 1/√3 એટલે આપણે 1/3 લખી દીધા. ત્યારબાદ શું કર્યું છે તો કે જે જગ્યાએ આલ્ફા છે તે જગ્યાએ આપણે ઓમેગા લઈએ છીએ, કારણ કે આપણે ધારી લીધું કે આલ્ફા ઇક્વલ ટુ ઓમેગા. જે જગ્યાએ આલ્ફા સ્ક્વેર છે ત્યાં ઓમેગાનો સ્ક્વેર કરી દઈએ છીએ અને આલ્ફાની 4 ઘાતનું મૂલ્ય આપણે મેળવવું તે મળે છે આપણને ઓમેગા. એટલે આલ્ફાની 4 ઘાત છે ત્યાં આપણે મૂકી દઈએ છીએ ઓમેગા. બંનેનો ગુણાકાર કરીશું તો ફાઇનલી આપણને આ પ્રકારે એક શ્રેણિક મળે છે. ગુણાકાર આપણે શીખી ગયા છીએ. કઈ રીતે કરવાનો છે તો કે પ્રથમ સાથે 1 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 1 એટલે એનો જવાબ મળશે આપણને 3. ત્યારબાદ અહીંયા થશે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર. હવે સરવાળા માટે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર આનું મૂલ્ય આપણે 0 થાય છે એ જાણીએ છીએ, તો એ 0 લખી દીધો છે. એ જ રીતે ફરી પાછું 1 પ્લસ ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા એટલે ત્યાં મૂલ્ય પણ 0 થાય છે. તો આ પ્રમાણે ગુણાકાર કરતાં કરતાં આપણને એક શ્રેણિક મળે છે. હવે આ શ્રેણિક આઈડિયલી 1/3 અહીંયા 3 3 3 હોય છે, પણ આ જે 12નો 3 જે છેદમાં છે એને જ્યારે અંદર લઈ જઈએ છીએ એટલે આપણને 1 1 1 મળી જાય છે. ત્યારબાદ શું કરીએ છીએ તો એ જે એ સ્ક્વેર મળ્યો છે એની 4 ઘાત એટલે મારે એ 4 જોઈએ છે. તો એ 4 કઈ રીતે મળે? એ સ્ક્વેર ઇન્ટુ ફરી પાછું એ સ્ક્વેર. એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર કરીએ એટલે એ આપણને આપી દે છે એકમ શ્રેણિક. હવે અહીંયા બદલાઈ જાય છે. 4 ઘાતમાં જવાબમાં આપણને એકમ શ્રેણિક મળી જાય છે. હવે તમે આગળ 8 ઘાત કરશો તો એ પણ શું મળશે? એકમ શ્રેણિક જ મળશે. તો આ પ્રમાણે સેટ થતું જાય. મારે જોઈએ છે 30 ઘાત. 30 ઘાત એટલે 28 ઇન્ટુ એ ક્યુબ લખી શકું. હવે 28 એટલે આઈડિયલી શું મેં લખ્યું કહેવાય? એની 4 ઘાત ની 7 ઘાત આ રીતે. એટલે કે આઈની 7 ઘાત. આઈની 7 ઘાત શું હોય? આઈ જ હોવાની છે. એટલે એની 28 ઘાત છે એ પણ આઈ બની જશે. એટલે ફાઇનલી આપણી પાસે ખાલી રહેશે એ ક્યુબ. એનો મતલબ કે એની જે 30 ઘાત છે એ જવાબમાં આપણને શું મળે છે? એ ક્યુબ. 31 ઘાત બરાબર. તો ડી ઓપ્શન. એ બરાબર x110 છે અને એની 4 ઘાત છે એ એઆઈ જેના સ્વરૂપમાં છે.
જો A11 109 હોય તો A22 શું હશે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલાં તો એ આપણને આપેલો છે, તો એ ઉપરથી એ સ્ક્વેર આપણને મળી શકે, તો એ સ્ક્વેર શું થશે તો કે એક્સ સ્ક્વેર પ્લસ 1, ત્યાર બધી એક્સ ઇન્ટુ 0, એટલે આ પ્રમાણે આ ફાઇનલી આપણને એ સ્ક્વેર મળી જાય છે. આપણે 4 ઘાત સુધી જવું છે, તો ફરી પાછું 4 ઘાત એટલે કે એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર, તો બંનેનો ગુણાકાર કરી શકાય. બંનેનો ગુણાકાર કરીએ તો પ્રથમ પદનો સ્ક્વેર થશે પ્લસ એક્સ સ્ક્વેર થશે, આ રીતે પદ બનતા જશે. ઓકે, હવે આપણને એક સમીકરણ આપેલું છે A11. A11નું મૂલ્ય 109 છે. A11 એટલે પ્રથમ પદ. તો આ જે પ્રથમ પદ છે એ પ્રથમ પદનું મૂલ્ય 109 છે. તો પ્રથમ પદ એટલે એક્સ સ્ક્વેરનો સ્ક્વેર પ્લસ મધ્યમ પદ 2x સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે 3x સ્ક્વેર. અહીંયા પ્લસ 1 છે, સામેથી 109 આવશે, માઇનસ 108 બરાબર 0. આ એક્સ સ્ક્વેરની અંદર દ્વિઘાત સમીકરણ છે, કારણ કે 4 ઘાત છે અને મધ્યમ પદમાં સ્ક્વેર છે. 108ના એવા ભાગ પાડીએ કે 3 આવે, તો 12 અને 9 બંનેની બાદબાકી કરીશું એટલે આપણને 3 મળી જશે. તો 2 રૂટ મળે છે, તો ફાઇનલી આપણી પાસે એક્સ સ્ક્વેર માઇનસ 12 થશે અને એક્સ સ્ક્વેર પ્લસ 9 થશે. હવે માઇનસ 12 તો પોસિબલ થશે નહીં, કારણ કે વાસ્તવિક સંખ્યાઓમાં સ્ક્વેર ક્યારેય માઇનસ હોય નહીં. તેથી એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 9 એ આપણો એક રૂટ બની જશે. આપણે A22 જોઈએ છે, તો A22નું મૂલ્ય કેટલું છે? એક્સ સ્ક્વેર પ્લસ 1. તો A22નું મૂલ્ય છે એક્સ સ્ક્વેર પ્લસ 1. એક્સ સ્ક્વેરની જગ્યાએ 9 મૂકી દઈશું, તો ફાઇનલી આપણને જે જવાબ છે એ 10 મળે છે. ઇફ A ઇક્વલ ટુ કોસ થીટા આઈ સાઇન થીટા કોસ થીટા, થીટા ઇક્વલ ટુ π/24 આપેલું છે આપણને, તો આપણને એની 5 પાવર એટલે કે ABCD આનું મૂલ્ય મેળવવાનું છે. અને આમાંથી કયું વિકલ્પ એવો છે જે સાચો નથી તે આપણે સાબિત કરવાનું છે. તો બાળમિત્રો ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ આઈના સ્વરૂપવાળું વિકલ્પ આપણને આપેલો હોય એ સમયે તેનો જે કોમન વસ્તુ છે તે આપણે જાણવાની છે. એટલે કે A ઇક્વલ ટુ જો આઈના સ્વરૂપમાં હોય તો એની n ઘાત જે છે એને હું n થીટાના સ્વરૂપમાં લખી શકું છું, આ રીતે કોસેન થીટા, આઈ સાઇન n થીટા, આઈ સાઇન n થીટા અને કોસેન થીટા. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા જ્યારે હું 5 ઘાત લઈશ તો બધી જ જગ્યાએ મને 5 થીટા મળી જશે અને એને ઇક્વલ ટુ ABCD આપણે આપી દઈએ છીએ. તો અહીંયા આપ જોઈ શકો છો કે A અને Dનું મૂલ્ય સમાન છે, એટલે કે A અને Dનું મૂલ્ય સમાન લઈ લીધું છે આપણે, અને B અને C આ બંનેનું મૂલ્ય આપણે સમાન લઈએ છીએ. હવે શું કરવાનું છે તો કે જે આપણે ઓપ્શન છે એ ઓપ્શનને 1 બાય 1 આપણે વેરીફાઈ કરતા જઈએ. તો ઓપ્શનની અંદર કઈ કઈ વસ્તુ છે તો કે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર છે, A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર છે, A સ્ક્વેર માઇનસ C સ્ક્વેર છે અને A સ્ક્વેર માઇનસ D સ્ક્વેર છે. અલગ અલગ બધી જ વેલ્યુ આપણી પાસે છે. તો A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર કરીશું તો એનો જવાબ આપણને 1 મળે છે, કારણ કે કોસ સ્ક્વેર અને અહીંયા થશે માઇનસ આઈ સ્ક્વેર. ઓલરેડી આઈ સ્ક્વેર માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એ જ પ્રમાણે A સ્ક્વેર માઇનસ C સ્ક્વેરનો જવાબ પણ 1 મળે છે. A સ્ક્વેર માઇનસ D સ્ક્વેરનો જવાબ 0 મળે છે, કારણ કે આ સૂત્ર જ સેટ થઈ ગયું છે. હવે જ્યારે પ્લસમાં જઈએ છીએ ત્યારે થોડું અહીંયા વિચારવું પડશે. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા શું થશે? એ થશે કોસ ઓફ 2 થીટા, એટલે આપણને tan થીટા મળે છે. થીટાની વેલ્યુ મૂકી દઈશું એટલે થશે 10π/24 એટલે કે 5π/12. તો કોસનું મૂલ્ય એ હંમેશા 5π/12માં 0 થી 1માં હોય છે. તેથી A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર જે છે એ આપણા માટે રોંગ આન્સર બને છે. એ આપણને આપેલો છે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અને કોસ આલ્ફા, અને એની 32 ઘાત આપણને આપેલી છે 0 - 1 1 0. તો આલ્ફાનું મૂલ્ય શું હશે? તો આ પરિસ્થિતિમાં સૌથી પહેલાં આપણે A સ્ક્વેર મેળવીશું, A ક્યુબ મેળવીશું અને ત્યારબાદ સિમિલરિટી ચેક કરતા રહીશું. તો એ આપણી પાસે છે. તો A સ્ક્વેર કરવું હશે તો બંનેનો ગુણાકાર થશે. તો ગુણાકાર શું થશે? તો પહેલામાં કોસ સ્ક્વેર, અહીંયા થશે માઇનસ સાઇન સ્ક્વેર. કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એટલે બની ગયું cos 2 આલ્ફા. ત્યારબાદ બીજો ઘટક લઈએ તો અહીંયા થશે માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા, અહીંયા થશે માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા,
એટલે થશું -2 sin આલ્ફા કોસ આલ્ફા, એટલે એ બની ગયું -sin 2 આલ્ફા. ત્રીજો ઘટક ચેક કરીએ તો sin આલ્ફા કોસ આલ્ફા પ્લસ sin આલ્ફા કોસ આલ્ફા એ પ્રમાણે sin 2 આલ્ફા બની ગયું, અને ફાઇનલી ચોથો ઘટક cos 2 આલ્ફા થશે. તો આપ જોઈ શકો છો કે જ્યારે એ હતો ત્યારે બધામાં આલ્ફા હતું, એ સ્ક્વેર આવ્યો તો બધામાં 2 આલ્ફા થઈ ગયું, નિશાની એની એ જ છે. તો એની 4 પાવર કરીએ છીએ તો a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર કરીએ છીએ તો એમાં 4 આલ્ફા બની જાય છે. તો એ જ પ્રમાણે જ્યારે 32 આલ્ફા સુધી જશું તો એનો મતલબ શું નીકળે કે બધી જ જગ્યાએ 32 આલ્ફા બની ગયું હશે. સાચી વાત છે. એને ઇક્વલ ટુમાં આપણી પાસે કિંમત છે 0 સાથે સરખાવી દઈએ તો બે વેલ્યુ આપણને મળે છે. sin 32 આલ્ફા 1 થાય છે અને cos 32 આલ્ફા 0 થાય છે. તો sin 32 આલ્ફા ઉપરથી જ્યારે 1 લઈશું તો 32 આલ્ફા sin 1 ક્યાં થશે તો કે n પાઈ પ્લસ -1 રેઝ ટુ n ઇન્ટુ π/2 આ જગ્યાએ sin 1 થશે. અને cos 32 આલ્ફા 0 થાય તો 32 આલ્ફા કોસના શૂન્યનો ગણ શું થશે 2πn પ્લસ π/2. તો આની ઉપરથી જ્યારે અલ્ફા લઈએ છીએ તો આ 32 છેદમાં જશે. આ સમીકરણ ઉપરથી અલ્ફા લઈશું ત્યારે આ 32 છેદમાં જશે. બંનેમાં કન્ડિશન શું છે તો કે બિલોંગ્સ ટુ ઝેડ. હવે બંનેનું કોમ્બિનેશન મારે કરવું છે તો આલ્ફાની કિંમત મળશે મને. તો એ જગ્યાએ આપણે n ઇક્વલ ટુ 0 લઈ લઈએ તો આપણને આલ્ફાની કિંમત સરળતાથી મળી શકે. તો પહેલા અને બીજા બંને સમીકરણમાં જ્યારે n ઇક્વલ ટુ 0 મૂકીએ છીએ એ સમયે આપણને મળે છે આલ્ફા ઇક્વલ ટુ 64. તો આપણો જે જવાબ છે એ આલ્ફા ઇક્વલ ટુ 64 થશે. લેટ p ઇક્વલ ટુ એક શ્રેણિક આપેલો છે 100 310 930 અને q ઇક્વલ ટુ qi છે બીજો એક શ્રેણિક છે 3/3 છે કે જેના લીધે એક આવું રિલેશન આપણને આપે છે q માઇનસ પીની 5 ઘાત એ શું છે તો કે i3 છે. તો આપણે આ સમીકરણનું મૂલ્ય મેળવવાનું છે. હવે આપણને આપેલું છે q માઇનસ પીની 5 ઘાત ઇક્વલ ટુ i3. આને થોડું સરળતા માટે લખવું હોય તો એવું લખી શકીએ કે આ પીની 5 ઘાત પેલી બાજુ જાય તો પીની 5 ઘાત બરાબર q માઇનસ i3 આવું થઈ શકે. અથવા તો હજી થોડું સરળતા કરવું હોય તો q બરાબર લખવું હોય તો પીની 5 ઘાત પ્લસ i3 આવું પણ લખી શકાય. તો જે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે કરી શકીએ. અહીં આપણે qની કિંમતો મેળવવાની છે એટલે qને એકલો રાખીશું તો પીની 5 ઘાત પ્લસ i3 આવી રીતે આપણે લખીશું. તો સૌથી પહેલાં આપણે પીની 5 ઘાત સુધી જવું પડશે. તો પી સ્ક્વેર કરીએ છીએ તો p ઇન્ટુ p બે શ્રેણિકનો ગુણાકાર કરીશું તો આ પ્રમાણે આપણે જવાબ મળે છે. હવે એકલો શ્રેણિક હતો જુઓ થોડી સિમિલારિટી દેખાય છે. અગ્રવિકર્ણ 1 હતો તો સ્ક્વેરની અંદર પણ અગ્રવિકર્ણ 1 જ છે. ઉપરના ભાગના ઘટકો 0 હતા 0 જ છે. નીચેના ભાગના ઘટકો જે છે એ 3ના ગુણાંકમાં આગળ વધે છે એવું જોઈ શકાય છે. પણ આ આપણે સ્ક્વેર મેળવો. હવે 4 ઘાત મેળવીએ તો પીની 4 ઘાત કરીએ છીએ તો એનું એ જ છે અગ્રવિકર્ણ 1 જ છે. ઉપરના ઘટકો 0 છે. નીચેનો જે ઘટક છે એ ફરી પાછો આગળ વધે છે. પીની 5 ઘાત ફાઇનલી આપણને આટલા ઘટકો આપે છે. તો આને થોડું સેટ કરીએ તો આઈડિયલી આ એકમ શ્રેણિકમાંથી બાદબાકી કરીએ તો એ રીતનું જ શ્રેણિક આપણને મળી ગયો છે. તો આપણે જોયું હતું કે q ઇક્વલ ટુ પીની 5 ઘાત પ્લસ i3. તો આ પ્રમાણે ચેક કરીએ તો એ આપણને એકમ શ્રેણિકના ઘટકો જ મળી શકે છે. આપણે જોઈએ છે Q21, 31 અને 32. તો Q21 નું મૂલ્ય છે 15, બીજી હાર પ્રથમ સ્તંભ, ત્યારબાદ ત્રીજી હારનો પહેલો સ્તંભ એટલે કે 135 એ બંનેનો સરવાળો અને છેદમાં છે ત્રીજી હારનો બીજો ઘટક 15 એની બાદબાકી. બધાનો સાદુરૂપ આપીએ એટલે ફાઇનલી આપણને મળે છે 10. Let ABC belongs to R be all non-zero and satisfying a cube plus b cube plus c cube equal to 3. આપેલું છે આપણને કે ABC 0 નથી. 3 કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે પરંતુ 0 નથી. અને a cube plus b cube plus c cube equal to 2 છે. એ શ્રેણિક આપેલો છે અને એક પરિસ્થિતિ આપી છે એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ બરાબર i. તો
તો એબીસીની વેલ્યુ શું હશે? 3 એ 3નો ગુણાકાર કરીએ તો એ ગુણાકારનું શું મૂલ્ય હશે? તો એ શ્રેણિક આપેલો હોય તો એનો ટ્રાન્સપોઝ આપણને મળી શકે? તો કે મળી શકે. બંનેનો ગુણાકાર એકમ શ્રેણિક થાય છે તો સામસામે આપણે ઘટકોને સરખાવી દઈશું. તો એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ અહીંયાથી શરૂઆત કરીએ છીએ. તો એબીસી એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ આપણે કરીએ છીએ તો અહીંયા થશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, એટલે આપણે એને સિગ્મા એ સ્ક્વેર લખી શકીએ. શ્રેણી શ્રેઢીની અંદર ધોરણ 11માં આ પ્રમાણે કોમન સિમ્બોલ આપણે વાપરતા હતા. બીજો ઘટક જોઈએ છે તો કે એ બી પ્લસ બીસી પ્લસ એસી, તો એને સિગ્મા એ બી લખતા હતા. એ જ પ્રમાણે અહીંયા એસી પ્લસ બીએ પ્લસ સીબી એટલે સિગ્મા એ બી લખતા હતા. તો આ પ્રમાણે આખો એક શ્રેણિક આપણને મળી શકે છે ઇક્વલ ટુ એકમ શ્રેણી. હવે આપ જોઈ શકો છો કે દરેકને ઘટકો સાથે સરખાવીએ તો સિગ્મા એ સ્ક્વેર 1 થાય છે અને સિગ્મા એ બી 0 થાય છે. આનો મતલબ શું થયો? સિગ્મા એ સ્ક્વેર 1 એનો મતલબ કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર 1 છે અને સિગ્મા એ બી 0 એનો મતલબ કે એ બી પ્લસ બીસી પ્લસ એસીનું મૂલ્ય 0 છે. હવે આનો આપણે ઉપયોગ કરવાનો છે. એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ 3abc આ સમીકરણનું જો સાદુરૂપ આપીએ તો એ થશે એ પ્લસ બી પ્લસ સી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ સી એ. પરંતુ આ શું છે? 1 છે અને 0 છે. એનો મતલબ એવો થયો કે આનું મૂલ્ય 1 થયું અને માઇનસ 0 એટલે થઈ ગયું 1 માઇનસ 0. એટલે ફાઇનલી ઉપરનું જે મૂલ્ય છે એ આપણને મળે છે એ પ્લસ બી પ્લસ સી. પણ કોઈ પણ સંખ્યાને જો મારી પાસે 4 હોય તો હું એને √4² આવું લખી શકું છું. તો એ જ રીતે મારી પાસે જો એબીસી હોય તો અંડરરૂટમાં સ્ક્વેર આપણે લખી શકીએ છીએ. હવે અંડરરૂટમાં સ્ક્વેર કરીશું તો આઈડિયલી એ પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર આપણને શું મળે? તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. તો એને સિમ્બોલના ફોર્મમાં લખવો હોય તો સિગ્મા એ સ્ક્વેર પ્લસ 2 સિગ્મા એ બી આવું આપણે લખી શકીએ છીએ. ફરી પાછી એ જ વસ્તુ સિગ્મા એ સ્ક્વેર એટલે 1 અને સિગ્મા એ બી એટલે 0, એટલે અહીંયા થઈ ગયું √1. √1નો જવાબ થશે ±1. કિંમતો મૂકી દઈએ તો એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ આનું મૂલ્ય આપણને આપેલું છે. એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબનું મૂલ્ય 2 છે. તો ઉપરના સમીકરણમાં અહીંયા 2 મૂકી દઈએ તો 2 માઇનસ 3abc ઇક્વલ ટુ જવાબ થશે 1. માઇનસને આપણે કન્સિડર કરતા નથી. તો ફાઇનલી એબીસીનું જે મૂલ્ય છે એ થઈ ગયું 1/3 અને જ્યારે -1 લઈશું ત્યારે આપણને જવાબ મળે છે 1. બંને કિંમત લઈએ તો આપણો જે ઓપ્શન છે એ 1 અને 1/3 સાથે વેરીફાઈ કરીએ તો 1/3 આપણને મળે છે. તો 1/3ને આપણે ધ્યાનમાં લઈશું, 1ને આપણે ગણતરીમાં લેતા નથી. ફરી પાછા બે શ્રેણિક આપણને આપેલા છે. 2x2 શ્રેણિક છે બંને અને આપણે જોઈએ છે tan ઇન્ટુ એ ઇન્વર્સ. એ ઇન્વર્સ માટેનું એક સમીકરણ આપણી પાસે છે. એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. 2x2 શ્રેણિક હોય તો મોડ ઓફ એ પણ સરળતાથી મળી જાય, એડજોઇન્ટ પણ સરળતાથી મળી જાય. તો આ જ વસ્તુ આપણે કરવાની છે. તો સૌથી પહેલાં એ છે તો મોડ ઓફ એ આપણને મળે છે -10. તો tan ઇન્ટુ એ ઇન્વર્સ તો tan એમ જ રહેશે. એ ઇન્વર્સ એટલે 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. મોડ એનું મૂલ્ય -10 લઈએ છીએ. એડજોઇન્ટ કઈ રીતે લેવાનું આવશે? તો જ્યારે 2x2 શ્રેણિક હોય એ સમયે એડજોઇન્ટ માટે આપણે શીખ્યા હતા અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી, એટલે એ અદલાબદલી કરીએ છીએ. અને પ્રતિવિકર્ણના જે ઘટકો છે તેને માઇનસનો ગુણાકાર, એટલે આપણે એને માઇનસનો ગુણાકાર આપી દઈએ છીએ. તેનું મૂલ્ય આપણને મળી જાય છે -4 to 9 - 2. જે ઘટકો છે, જે ઓપ્શન છે તેને પછી આપણે વેરીફાઈ કરીએ તો આપણો જે ઓપ્શન એ કયા ઓપ્શનની સાથે સાચો જવાબ મેળ થાય છે એ આપણે કરવાનું છે. તો 1 by 1 તમે એક એક ઓપ્શન સેટ કરતા જાઓ અને આપણા જવાબની સાથે જે ઓપ્શન મેચ થતો હોય તે આપણો જવાબ બની શકે. અથવા તો બીજી એક રીત એવી પણ હોઈ શકે, એ આપણી પાસે છે અને આપણને tan એ ઇન્વર્સ મળ્યો છે
તો બધાની અંદર તમે જોઈ શકો છો 6i છે અને 4i છે. તો કાં તો 6 મલ્ટીપ્લાયમાં હશે અથવા તો 4 મલ્ટીપ્લાયમાં હશે. તો a માઇનસ 6i કરીએ તો એ આપણી પાસે છે 2294 માઇનસ 6006. તો અહીંયા થશે -4 2 9 અને -2. તો આ રીતે દરેકે દરેક ઓપ્શન તમે વેરીફાઈ કરી અને વારાફરતી આન્સર લાવી શકો છો. તો નેક્સ્ટ MCQ છે આપણી પાસે, ઇફ A is symmetric matrix and B is skew symmetric matrix. તો સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે સમમિત શ્રેણિક. જો A સમમિત શ્રેણિક હોય અને B વિસમમિત શ્રેણિક હોય તો સ્ક્યુ સિમેટ્રિક એટલે થશે વિસમમિત શ્રેણિક. આપણને A પ્લસ B આપેલું છે અને આપણે AB ગુણાકારના સ્વરૂપમાં આપણે મેળવવાનું છે. સરવાળાના સ્વરૂપમાં આપેલું છે અને તેનો ગુણાકાર મેળવવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે સમમિત અને વિસમમિત શ્રેણિકને ધારી લઈએ. તો ધારો કે જો A સમમિત હોય તો સમમિતની અંદર અગ્રવિકર્ણના ઘટકો કોઈ પણ હોઈ શકે, પરંતુ સામસામા પ્રતિવિકર્ણના ઘટકો સરખા હશે. તેથી આપણે આ રીતે ધારણા કરી લીધી. B વિસમમિત છે. વિસમમિતની અંદર અગ્રવિકર્ણ હંમેશા 0 હોય છે અને એ સિવાયના જે ઘટકો છે તેના પ્રતિવિકર્ણમાં તો એ પ્લસ માઇનસમાં હશે. તો આપણને A પ્લસ બી આપેલો છે. તો A પ્લસ બીમાં જ્યારે કિંમતો મૂકીશું તો આ રીતે આપણને એક શ્રેણિક મળે છે. હવે શું કર્યું આપણે? સરખામણી કરી. તો A બરાબર 2 ડાયરેક્ટ કિંમત મળી ગઈ આપણને. B બરાબર -1 તો બે મૂલ્ય આપણને સીધા જ મળી ગયા A અને B ના. ત્યાર પછી આપણને બે સમીકરણ મળે છે, C પ્લસ ડી ઇક્વલ ટુ 3 અને C માઇનસ ડી ઇક્વલ ટુ 5. તો બે સમીકરણ મળે છે. હવે આ બંને સમીકરણને આપણે લોપની રીત, આદેશની રીત, આલેખની રીત કોઈ પણ રીતે ઉકેલી શકીએ સરળતાથી, અથવા તો બંનેનો સરવાળો કરી દઈએ તો ડીડી કટ થઈ જશે, તમને સીની કિંમત મળી જશે. એ સીની કિંમતમાં મૂકી દો તો તમને ડીની કિંમત મળી જશે. તો ફાઇનલી આપણને 4 એ 4ના મૂલ્ય મળી જાય છે. એ 4 એ 4ના મૂલ્ય મળી ગયા એનો મતલબ શું થયો કે આપણને શ્રેણિક A અને શ્રેણિક B મળી ગયા. બંનેના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી દઈએ તો ફાઇનલ આપણને જે ગુણાકાર સ્વરૂપે મળે છે એ છે 4 - 2 -1 અને -4. એટલે કે 4 - 2 -1 અને -4 એટલે કે B ઓપ્શન છે એ આપણને બને છે. The total number of matrix A equal to for which A transpose into A equal to 3i. તો આપણને કન્ડિશન આપેલી છે કે A ટ્રાન્સપોઝ ઇન્ટુ A ઇક્વલ ટુ 3i. આ એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ. આવું થતું હોય એ સમયે આ પ્રકારના મેટ્રિક્સ કેટલા હોઈ શકે, શ્રેણિક કેટલા બની શકે, ટોટલ કેટલા હોઈ શકે. તો આપણી પાસે A ટ્રાન્સપોઝ ઇન્ટુ A છે તો એ આપણને આપેલો છે, એની ઉપરથી A ટ્રાન્સપોઝ મળી શકે અને સમીકરણની અંદર આપણે કિંમતો મૂકી દઈએ છીએ. તો A ટ્રાન્સપોઝ ઇન્ટુ A ઇક્વલ ટુ 3i. તો સૌથી પહેલાં A ટ્રાન્સપોઝ લઈ દઈએ. પ્રથમ હાર 0 2i1 એ આપણો પ્રથમ સ્તંભ બની ગયો. 0 2i1 2xy -1 તો 2xy -1. તો આ રીતે આપણે A ટ્રાન્સપોઝ ઇન્ટુ A ઇક્વલ ટુ 3i. હવે શું કરીએ છીએ તો કે ગુણાકાર કરીએ. તો પ્રથમ 0 × 0 એટલે 0, અહીંયા થશે 4x² પ્લસ 4x² એટલે એ થઈ ગયું 8x². બીજો ઘટક લઈએ તો 0, અહીંયા થશે 2xy માઇનસ 2xy એટલે 0 બને છે. એ રીતે 0 માઇનસ 2x અને પ્લસ 2x એટલે 0 બને છે. એ જ પ્રમાણે અહીંયા પ્રથમ ઘટક 0 પ્લસ 2xy માઇનસ 2xy 0 બને છે. ત્યારબાદ 2 2 વાળો ઘટક લઈએ તો 2 દુ 4 y² વત્તા y² વત્તા y² 6y² બને છે. બાકીના ઘટક 0 થાય છે. એ જ પ્રમાણે અંતિમ ઘટક લઈએ તો 1 × 1 એટલે 1 પ્લસ 1 અને પ્લસ 1 એટલે 3 થાય છે. ઇઝ ઇક્વલ ટુ 3i આપેલું છે તો એકમ શ્રેણિકને 3 વડે આપણે ગુણાકાર કરી દીધો. ત્યારબાદ શું કરીએ છીએ તો ઘટકોને સરખાવીએ છીએ. તો 8x² ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 3 થઈ ગયું. તો 8x² ઇક્વલ ટુ 3
અને 6y² ઇક્વલ ટુ શું થઈ ગયું? એ પણ 3 થઈ ગયું. તો 6y² ઇક્વલ ટુ 3. તો ફાઇનલી x² ઇક્વલ ટુ 3/8 લખાશે અને x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3/8 અંડરરૂટની અંદર. એ જ પ્રમાણે અહીંયા y² ઇક્વલ ટુ 1/2 લખાશે તો y ઇક્વલ ટુ શું થઈ ગયું? પ્લસ ઓર માઇનસ. તો નંબર ઓફ કોમ્બિનેશન ઓફ xy, આવા જે xy ના કોમ્બિનેશન છે એ કેટલા હશે? તો કે 4 હશે. તો ફાઇનલી આપણે કોમ્બિનેશન મેળવવાના છે. તો પ્લસ પ્લસ, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ અને માઇનસ માઇનસ. તો આવા આપણને 4 કોમ્બિનેશન મળે છે. તો ડી ઓપ્શન. લેટ એ ઇક્વલ ટુ શ્રેણિક આપેલો છે 0 to QR, PQ minus R, P minus QR. A into A transpose equal to I, then mod of P equal to, જે અંદરનું મૂલ્ય છે એ આપણે જોઈએ છે. તો આપણે A into A transpose થી શરૂઆત કરીએ. તો A into A transpose આપણી પાસે કિંમતો આપી દીધી છે. ગુણાકાર કરીશું તો પ્રથમ ઘટકમાં શું થશે? 0. અહીંયા થશે 4q² પ્લસ r², એટલે 4q² પ્લસ r². ત્યારબાદ છે 0 2q² માઇનસ r². તો આ રીતે દરેક ઘટકનો જ્યારે ગુણાકાર કરીશું તો આપણને આ પ્રમાણે એ તેના શ્રેણિક મળતો જાય છે. આપણને કન્ડિશન આપેલી છે કે A ઇન્ટુ A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ શું આપેલું છે? એકમ શ્રેણિક આપ્યો છે. તો આ દરેક ઘટકને આપણે એકમ શ્રેણિક સાથે સરખાવતા જઈએ તો અહીંયા ઇક્વલ ટુ શું હશે? 1 0 0 0 1 0 0 0 1. આ રીતે દરેકને આપણે સરખાવવાનો છે. તો 1 મૂલ્ય કોનું કોનું થાય છે? તો આપ જોઈ શકો છો 4q² પ્લસ r². પછી તો કે p² પ્લસ q² પ્લસ r². આ બંનેનું મૂલ્ય કેટલું છે? તો કે આ બંનેનું મૂલ્ય 1 છે. તો આના પરથી બીજું મૂલ્ય 0 સાથે સરખાયું છે તો p² માઇનસ 3q². p² આને આ બાજુ લઈ આવીએ ત્યારે 0 થશે અને r² ઇક્વલ ટુ 1 માઇનસ 4q². 2q² માઇનસ r² ઇક્વલ ટુ 0. તો આના પરથી r² બરાબર શું લખી શકીએ આપણે? 2q². તો ફાઇનલી p² ઇક્વલ ટુ 1/2 મળે છે, q² ઇક્વલ ટુ 1/6 મળે છે અને r² ઇક્વલ ટુ 1/3 મળે છે. દરેકે દરેક ઘટકોને સરખાવી અને સમીકરણનું સાદુરૂપ આપીએ એટલે આપણને p, q અને r ની કિંમત મળી જાય છે. તો આપણે મોડ ઓફ p જોઈએ છે તો મોડ ઓફ p થશે 1/√2. શ્રેણિક એ આપણને આપેલો છે અને એક કન્ડિશન આપેલી છે કે b ઇક્વલ ટુ a⁻20. a ઇન્ટુ a ઇન્ટુ a ઇન્ટુ a એવું 20 વખત કરીએ તો એ જે શ્રેણિક મળે છે એ b હોય છે. ધેન ધ સમ ઓફ ધ એલિમેન્ટ્સ ઓફ ફર્સ્ટ કોલમ ઓફ b. તો b ની જે પહેલી કોલમ છે, પહેલો સ્તંભ છે, તેના ઘટકોનો સરવાળો શું છે તે આપણે મેળવવાનું છે. તો એના માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? તો એની 20 ઘાત મેળવવી પડશે. પણ એની 20 ઘાત ડાયરેક્ટ તો નહીં મળે. પહેલાં a² લઈશું, તેમાં જો કોઈ સિમિલારિટી દેખાય તો એની 4 ઘાત કરીશું, 8 ઘાત કરીશું, આ રીતે આગળ વધતા જઈએ. તો આપણી પાસે a છે તો એની ઉપરથી પહેલાં a² લીધો આપણે. તો a² નો જે ગુણાકાર છે એ આપ જોઈ શકો છો કે 100, 210 અને 320 આ પ્રમાણે મળે છે. હવે આને થોડું સિમિલર કરીએ કે આપણું જે પ્રથમ ઘટક હતો, પ્રથમ શ્રેણિક હતો, એના અગ્રવિકર્ણના ઘટકો કરીએ છીએ તો પણ અગ્રવિકર્ણના ઘટકો તો 1 જ રહી છે. ત્યારબાદ તો કે ઉપરના ત્રણેય ઘટકો 0 હતા તો ઉપરના ત્રણેય ઘટકો અહીંયા પણ 0 જ મળે છે. નીચેના ઘટકોમાં બદલાવ થયો છે. જે 1 1 અને 1 હતો એ 2 2 અને 3 થઈ ગયા છે. તો હવે જો a³ મેળવીએ તો હજી કંઈક સિમિલારિટી આની ઉપરથી આપણે નક્કી કરી શકીએ. તો a³ સુધી જઈએ તો ફરી પાછું a² ઇન્ટુ a કરીએ છીએ તો આપણને a³ મળે છે. હવે અહીંયા બધું જ ક્લિયર થઈ જાય છે. જુઓ
અગ્રવિકર્ણ એનો એ જ રહી છે, ઉપરના ઘટકો 0 જ થાય છે અને નીચેના જે ઘટકો છે એ 3, 6 અને 3 થાય છે. એનો મતલબ એવો થયો કે 1 હતા, પછી 2 થયા, પછી 3 થયા, અહીંયા 3 હતા તો 6 થયા. આ પ્રમાણે જો હું આગળ આગળ વધતો જઈશ તો મને F4 કરીએ તો F4માં ફરી પાછું એનું એ જ છે, અગ્રવિકર્ણ 1 મળે છે, ઉપરના ઘટક 0 મળે છે અને નીચેના ઘટકોમાં પ્લસ થાય છે. તો જ્યારે મારે 20 સુધી લખવું છે તો 20 સુધી કઈ રીતે લખી શકાશે? તો કે અગ્રવિકર્ણ મારો 1 હશે, ઉપરના ઘટક 0 હશે, નીચેના ઘટકમાં જઈએ તો A² માં 1 હતો, A² માં 2, પછી A³ માં 3, પછી 4, તો અહીંયા શું હોય તો કે 20. ત્યારબાદ તો આ જે ઘટક છે એ સરવાળાના સ્વરૂપમાં મળે છે. પહેલા આપ જોઈ શકો છો A ની અંદર 1 હતો, પછી 3 થયો એટલે કે 1 + 2 એટલે 3 થયો, 1 + 2 + 3 એટલે કે 6 મળે છે, 1 + 2 + 3 + 4 એટલે 10 મળે છે. એનો મતલબ કે જેટલો પાવર છે ને એનો સિગ્મા n છે અને સિગ્મા n નું સૂત્ર આપણી પાસે જાણીતું છે, n + 1/2. તો મારે જ્યારે 20 લેવા હશે ત્યારે હું n ની જગ્યાએ શું મૂકી દઈશ? 20 મૂકી દઈશ. તો 20 × 21/2 એટલે એ તમને મળે છે 210. તો ફાઇનલી આપણને એવું પૂછેલું છે કે પ્રથમ સ્તંભ છે તેના ઘટકોનો સરવાળો કેટલો હશે? તો આપણી પાસે પ્રથમ સ્તંભ આપણને મળે છે તો 1 + 20 + 210 એટલે એ થાય છે ફાઇનલી 231. તો બાળમિત્રો, આ હતું શ્રેણિક, જેમાં આપણે NCERT જોયું અને JEEના સમ જોયા. તો આમાં કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે અમારી જે ચેનલ છે એના ઉપરથી કમેન્ટ મોકલી શકો છો અને અમારા જે નવા વિડીયો છે એને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. દરેક ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને વધુમાં વધુ અમારી જે માહિતી છે એ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. થેન્ક યુ.